નમસ્કાર મિત્રો, હું નિખિલ પટેલ ફરી એકવાર ક્વિક જીએસ બે બાલા સરકારમાં આપ સર્વ મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લેક્ચરમાં આપણે ભારતની ભૂગોળનું રાજકીય ચિત્ર જોવું છે. કેવી રીતે આઝાદી પછી ભારતનો નકશો બદલાયો. યાદ રાખજો, ભારતના બંધારણની અંદર ભાગ 1 ની અંદર આર્ટિકલ 2 અને આર્ટિકલ 3 ની અંદર નામો બદલવા માટે, એનો વિસ્તાર નાનો મોટો કરવા માટે કે એક રાજ્યના બે રાજ્યો કરવા કે બે રાજ્યનું એક રાજ્ય કરવાની જ ભૂમિકા આપવામાં આવી છે. કદી એવો આર્ટિકલ નહીં મળે કે જેને ભારતમાંથી અલગ દેશ બનાવી દે. સારું કર્યું છે એ આપણા રાજકીય નેતાઓને, ધન્ય છે. તો આજના લેક્ચરમાં 1947 થી 2026 સુધીની મારે તમને સફર લઈ જવી છે. 1947 ની વાત કરું તો આઝાદીના સમયગાળામાં ઈસ્ટ ઇન્ડિયા કંપની માંથી જે બ્રિટિશ સામ્રાજ્ય બન્યું, 1857ના વિપ્લવ પછી જે બ્રિટિશ સામ્રાજ્ય બનીની વાત કરું છું, તો એને શું કર્યું કે જે અમે જે જીતેલા પ્રાંતો છે ભારતને આપી દઈએ, પણ દેશી રજવાડાના એવું કહીએ કે તમારે શું કરવું એ તમારા ઉપર છે. અને કહેવાય છે સાહેબ, એ વખતે 562 રજવાડાઓ જોડે સ્વતંત્રતા મળી ગઈ હતી કે અમારે જે કરવું એ કરી શકીએ. સાહેબ, આ 562 રજવાડાઓને એક કરવાની ભૂમિકા સરદાર વલ્લભભાઈ પટેલને મળી. સરદાર વલ્લભભાઈ પટેલ જેમને અખંડ ભારત કર્યું, દેશી રજવાડાના રાજાઓ સાથે મિત્રતાનો કરાર કર્યો અને બધાને એક કર્યા અને નેક કર્યા. તો અખંડ ભારતના શિલ્પી તરીકે સરદાર વલ્લભભાઈ પટેલને યાદ રાખીએ છીએ. અને સરદાર પટેલના પ્રયત્નોથી અને ગુજરાતના દૂરંદેશી એક રાજવી જેનું નામ હંમેશા મારા મુખારવિંદમાંથી હોય છે, ભાવનગરના મહાન રાજા કૃષ્ણકુમાર સિંહજી, જેમના પુણ્ય પ્રતાપે આ અખંડ ભારતનો મહાયજ્ઞ ચાલુ થયો અને જોત જોતામાં 562 રજવાડા ભારત સાથે જોડાઈ ગયા. હા, જમ્મુ એન્ડ કાશ્મીર, આપણા ગુજરાતનું જુનાગઢ અને હૈદરાબાદ આ થોડા આનાકાની કરતા હતા. પણ કહેવાય છે કે એ વખતના દૂરંદેશી આપણા રાજકીય નેતાઓએ કૂટબુદ્ધિ વાપરીને પણ એને ભારતનો ભાગ કરી નાખ્યા. અદ્ભુત થતું. આના સિવાય ભોપાલ, જોધપુર, ત્રાવણકોટના પણ ઇસ્યુ આવ્યા હતા, પણ સરદારે ટેકર કરી લીધા હતા. સરદારની સાથે બીજા ઘણા બધા રાજકીય નેતાઓ હતા. પણ કહેવાય છે કે આ લોહ પુરુષે ભારતને એક કરવા માટે દિવસ રાત જોયા નથી. તો ભાઈ હવે આગળ વધીએ. આઝાદી પછી 1947 પછી ઘણા બધા કમિશન બન્યા. એક જ માગણી હતી કે ભારતનું વહીવટી તંત્ર કેવી રીતે કરવું. તેના માટે એક ફોર્મ્યુલા આવી 1950માં. બંધારણ અમલ થયા પછી ભારતના રાજ્યોને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યા, ABCD. એ ભાગમાં સીધા જ બ્રિટિશ પ્રાંતના પ્રદેશો આવી ગયા. બી ની અંદર દેશી રજવાડા આવી ગયા. પછી કેન્દ્ર શાસિત પ્રદેશો અને ભારતે અર્જિત કરેલા રાજ્યો અંદમાન નિકોબારને એ ભાગ ડીમાં મૂકવામાં આવ્યા. પણ થયું કેવું, એ વખતના વહીવટી તંત્રની અંદર એક જ રાજ્યમાં 3 થી 4 ભાષાઓના પ્રસ્તાવો આવી ગયા. અને 1953માં ભારતના આ રાજકીય નકશા ઉપર કંઈક હલનચલન ચાલુ થયું. હજુ વાત કરું છું ત્યારે કોઈ રાજ્યનો ઉલ્લેખ નથી. પ્રથમવાર માગણી ચાલુ થાય છે ભાષા આધારિત રાજ્યની. અત્યારનું જે આપણે તેલંગણા કહીએ છીએ એ પટ્ટો, એ તેલુગુ ભાષી પટ્ટો. એ તેલુગુ ભાષી પટ્ટામાં જ્યાં જ્યાં તેલુગુ ભાષા બોલાય છે એની અલગ રાજ્યની માગણી સાથે પોટ્ટુપી સીતારામલ્લુ 53 દિવસના ઉપવાસ ઉપર બેસી જાય છે અને એના પછી અનશનમાં એ અવસાન પામે છે. એના પછી કોમી રમખાણો ને બધું ફાટી નીકળે છે. ત્યારબાદ 1 ઓક્ટોબર 1953ના રોજ આંધ્રપ્રદેશ નામનું પ્રથમ ભાષા આધારિત રાજ્ય બને છે ભારતમાં, જેનો બેઝ ભાષાને આપવામાં આવે છે. હવે સાહેબ, એક જગ્યા તમે જાહેર કરો તો સ્વાભાવિક છે બીજી જગ્યાએ ડિમાન્ડો વધવાની જ. તો સાહેબ એની સાથે ડિમાન્ડો વધતા ભારત સરકાર વિચારે છે કે પંચ બનાવો કે ભાઈ ભારતમાં ભાષા આધારિત રાજ્યોની શક્યતા કેટલી છે. ઓલરેડી જેવીપી કંચ અને ધર કમિશન તો બની ચૂકેલા છે. અને 1956માં રાજ્ય પુનઃગઠન આયોગ બન્યો છે, જેના અધ્યક્ષ હતા ફઝલ અલી. એટલા માટે આ પંચને ફઝલ અલી પંચના નામે પણ ઓળખાય છે. અને એ વખતે ફઝલ અલી પંચના રિપોર્ટના આધારે ભારતમાં 14 રાજ્યો બને છે અને 6 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. આજે 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે 2026માં. જોજો, આની સફર મસ્ત છે. હવે આ ફઝલ અલી કમિશનમાં વાત હતી કે ગુજરાત રાજ્ય બનવું જોઈએ, પણ ક્યાંક થયું નહીં અને બન્યું દ્વિભાષી રાજ્ય બૃહદ મુંબઈ. અને પછી તો ગુજરાતમાં કઈ આંદોલનો ફાટી નીકળ્યા છે યાર.
મહાગુજરાતના નેતૃત્વ નીચે એક અલગ માંગણી સાથે આપણે નીકળ્યા અને 1 મે 1960 રોજ આપણે ગુજરાતનું અસ્તિત્વ લાવ્યા. તો ભારતના નકશા ઉપર ફરીથી 14 રાજ્યો અને 6 કેન્દ્રીય શાસિત પ્રદેશો બન્યા પછી નવા રંગ પૂરાય છે. 1966માં ભારતમાં બીજા 2 રાજ્યો નવા બને છે, એક ગુજરાત અને બીજું મહારાષ્ટ્ર. બૃહદ મુંબઈનું નામ મહારાષ્ટ્ર કરવામાં આવે છે અને એમાંથી ગુજરાતને અલગ કરવામાં આવે છે 1 મે 1960 રોજ. આજે 1 મે 1960 આપણે ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવીએ છીએ અને મરાઠી બંધુઓ મહારાષ્ટ્ર દિવસ તરીકે ઉજવે છે. તો 1966માં કયું રાજ્ય બન્યું? ગુજરાત બન્યું. એના પછી 1963માં 7 સિસ્ટરની અંદર આસામ નામનું રાજ્ય હતું. એ આસામમાંથી નાગાલેન્ડ નામનું રાજ્ય અલગ થયું. નાગા જનજાતિને અલગ રાજ્ય આપવામાં આવ્યું. અહીંયા આ અસમ છે, અસમની બાજુમાં નાગાલેન્ડ અલગ થયું. એના પછી ઉત્તર ભારતમાં પંજાબી હિન્દી ભેગી બોલાતી હતી, તો ત્યાં ડખો ચાલુ થયો. તો પંજાબી ભાષામાંથી હિન્દી ભાષાનો વિસ્તાર 1966માં અલગ કરવામાં આવ્યો અને હરિયાણા બન્યું પંજાબમાંથી અલગ. તો હરિયાણા અને પંજાબ વચ્ચે ડખો ચાલુ થયો. ભાઈ ચંદીગઢ તો હમ લેંગે, ચંદીગઢ હમારા સી, આમ ચાલુ થયું. તો સરકારે શું કર્યું? પંજાબ વાળાને કીધું તારું કેપિટલ ચંદીગઢમાં, હરિયાણા વાળાને કીધું તારું કેપિટલ ચંદીગઢમાં, અને ચંદીગઢને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દે છે. ચંદીગઢ પોતાનો વિકાસ કરશે, તમારે બેના ઝઘડા ચંદીગઢ શું કામ મળે? તો આવી રીતે 1966માં હરિયાણામાંથી પંજાબમાંથી હરિયાણા અલગ કર્યું. પછી 1971 આવ્યો મારા વાલા. હિમાચલ પ્રદેશ નામનું કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. અહીંયા હિમાચલ પ્રદેશ છે ને એ કેન્દ્ર શાસિત પ્રદેશ હતો. એ કેન્દ્ર શાસિત પ્રદેશને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો. એટલે કેન્દ્ર શાસિત પ્રદેશમાંથી હિમાચલ પ્રદેશ 1971માં રાજ્ય બન્યું. પછી 72 આવ્યું. 72 આવતા આવતા અહીંયા મેઘાલય, પછી મણિપુર અને ત્રિપુરા. મેઘાલય, ત્રિપુરા અને મણિપુર આવા 3 રાજ્યો 7 સિસ્ટરમાં રાજ્ય તરીકે ડિક્લેર કરવામાં આવ્યા. એટલે 1972માં કયા રાજ્યો બન્યા? મેઘાલય બન્યું, મણિપુર બન્યું અને ત્રિપુરા બન્યું. એટલે એમએમટી બોલાય, એમએમટી અથવા મમેત્રી, યાદ ના તો મમેત્રી. 72માં કયા 3 બન્યા? મમેત્રી બન્યું, મણિપુર, મેઘાલય અને ત્રિપુરા. હવે એના પછી વારો આવે છે સિક્કિમનો. તમને ખબર હોવી જોઈએ સિક્કિમ એક અલગ દેશ હતો જે ભારત સાથે જોડાયો. 1975માં સિક્કિમને સહાયકારી સ્ટેટના કેટેગરીમાંથી પૂર્ણ ભારતનું રાજ્ય ડિક્લેર કરવામાં આવ્યું. એટલે સિક્કિમ રાજ્ય 1975માં એને રાજ્યનો દરજ્જો મળ્યો. એના પછી 1987માં તમે અહીંયા આવશો તો તમને અહીંયા મિઝોરમ, અરુણાચલ પ્રદેશ અને ગોવા, આ બાજુ આવશો તો ગોવા એકચ્યુઅલી દીવ દમણનો ભાગ હતું. તો દીવ દમણમાંથી ગોવાને એક અલગ રાજ્ય તરીકે 1987માં મોકો મળ્યો. એટલે 1987માં અરુણાચલ પ્રદેશ, ગોવા અને ત્રીજું મિઝોરમને દરજ્જો મળ્યો. અમીગો યાદ રાખી લેવાનું. હવે પછી વાળો બદલાય છે. પછી સીધું વર્ષ 2000માં હવે નવો નકશો બદલાય છે. 2000 થી લઈને પછી વર્ષ 2000ની સાલમાં 1 નવેમ્બર 1956માં પહેલી વખત રાજ્યો બન્યા હતા 14 1956માં. હવે 1 નવેમ્બર 2000ની સાલ 1 નવેમ્બર 3 રાજ્યો બને છે. મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢને અલગ કરવામાં આવે છે. પછી ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ પડે છે. યુપીમાંથી યુકે, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ અલગ થાય છે અને બિહારમાંથી ઝારખંડ અલગ થાય છે. મહત્વના રાજ્યો એમપીમાંથી છત્તીસગઢ, યુપીમાંથી ઉત્તરાખંડ અને બિહારમાંથી ઝારખંડ અલગ થાય છે. એના પછી 2014માં નરેન્દ્ર મોદી પીએમ બને છે ને એના આગળ યુપીએની ગવર્મેન્ટ આંધ્રપ્રદેશ છે ને એ આંધ્રપ્રદેશમાંથી અલગ તેલંગાણા નામનું રાજ્ય બનાવે છે. 2 જૂન 2014ના રોજ આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા નામનું 29માં નામનું રાજ્ય બને છે. લખજો 29. હવે સંખ્યા ઘટાડવું છે, જમ્મુ કાશ્મીર હટાવવાનું છે. એટલે
સાહેબ, તેલંગાણા ભારતનું સૌથી છેલ્લે બનેલું રાજ્ય છે. આના પછી હજી કોઈ નવું રાજ્ય બન્યું નથી. હા, રાજ્યોમાંથી કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા છે, કેન્દ્ર શાસિત પ્રદેશો મર્જ પણ કર્યા છે. આપણે જુઓ કેવી રીતે. હવે 2014 પછી 2019 અમારા માણસાવાળા અમિતભાઈ શાહ સંસદમાં ઉભા થઈ ગયા અને કીધું, મિત્રો હું સંસદમાં બિલ મૂકું છું આર્ટિકલ નંબર 370 ને રદ કરવા માટે, અને સંસદ કે મંજૂરી આલી અને જમ્મુ કાશ્મીર નામનું રાજ્ય જે આર્ટિકલ 370 નો વિશેષ દરજ્જો ધરાવતું હતું એને રદ કરી 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બની ગયા. એક કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે કે જમ્મુ એન્ડ કાશ્મીર, અને બાકીનો કેન્દ્ર શાસિત પ્રદેશ લેહ લદ્દાખ. અને આ ગિલગિટ વાળો જે પટ્ટો છે એ ગિલગિટ વાળા પટ્ટાને લદ્દાખની અંદર મર્જ કરી દેવામાં આવ્યું છે. એટલે 2019માં જમ્મુ કાશ્મીર અને લદ્દાખ નામના 2 કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યા. પછી 2020 મુંબઈ હાઈકોર્ટનો એક ચુકાદો, એના પછી સરકારે જોયું કે ભાઈ વાત સાચી છે. અહીંયા આવ્યું દીવ, અહીંયા આવ્યું દમણ, અને નીચે આવ્યું દાદરા નગર હવેલી. આપણા નાના નાના ટુકડા હતા, તો 2020માં દીવ દમણ દાદરા નગર હવેલીને મર્જ કરી દેવામાં આવ્યું. એટલે દાદરા નગર હવેલીને દીવ દમણમાં મૂકી દેવામાં આવ્યું કેન્દ્ર શાસિત પ્રદેશમાં. આવી રીતે અત્યારે ભારતનો નકશો બની ગયો છે. 2026માં આજે ભારતમાં 28 રાજ્યો છે અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. આને સમજવું હોય તો 6 ભાગ પડાય: ઉત્તર ભારત, મધ્ય ભારત, દક્ષિણ ભારત, પશ્ચિમ ભારત, પૂર્વ ભારત અને પૂર્વાંચલ. તમે ઉત્તર ભારતમાં જાઓ તો ઉત્તર ભારતમાં તમને સૌથી પહેલા અહીંયા હિમાચલ પ્રદેશ, અહીંયા નામ છે ક્રમમાં જ લઉં છું તમને યાદ રહે. હિમાચલ પ્રદેશ, હિમાચલ પ્રદેશની બાજુમાં પંજાબ, એની બાજુમાં હરિયાણા, પછી ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, આવા રાજ્યો, અને 2 કેન્દ્ર શાસિત પ્રદેશ જમ્મુ એન્ડ કાશ્મીર એન્ડ લદ્દાખ, અને ત્રીજું અહીંયા ચંદીગઢ, અને ચોથું દિલ્હી. 4 કેન્દ્ર શાસિત પ્રદેશ ઉત્તર ભારતમાં છે. હવે આવો પૂર્વ ભારતમાં, તો અહીંયા તમને જોવા મળશે બિહાર, પછી વેસ્ટ બેંગાલ, ઝારખંડ અને ઉડીસા. હવે આવો દક્ષિણ ભારતમાં, દક્ષિણ ભારતમાં કર્ણાટક, કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા. આવો પશ્ચિમ ભારતમાં ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન. મધ્ય ભારત એમપી, છત્તીસગઢ. 7 સિસ્ટરમાં તો 8 છે: સિક્કિમ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને મેઘાલયા. તો આવી રીતે 28 રાજ્યો આપણા છે. અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો કયા? તો જુઓ, એક લદ્દાખ, બીજું જમ્મુ એન્ડ કાશ્મીર, ત્રીજું ચંદીગઢ, ચોથું દિલ્હી એનસીઆર. ભારતની રાષ્ટ્રીય રાજધાની છે, નેશનલ કેપિટલ છે આપણું. એના પછી અહીંયા પુડુચેરી, અહીંયા લક્ષદ્વીપ, અહીંયા અંદમાન નિકોબાર આઇલેન્ડ, અને અહીંયા દીવ દમણ દાદરા નગર હવેલી. તો ભારતમાં 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. મિત્રો, હું રિવિઝનના મૂડમાં છું, એટલે સ્પીડ તો થોડી રહેવાની. ઓછી મિનિટમાં ઘણું બધું શીખવાનું છે. વિસ્તારની દ્રષ્ટિએ ભારતના મોટા નાના પટ્ટા જોઈ લઈએ. ભારતનું વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું રાજ્ય કયું ખબર છે? રાજસ્થાન. રાજસ્થાન રાજસ્થાન. સૌથી નાનું રાજ્ય કયું? ગોવા. ગોવા ગોવા. સૌથી મોટું રાજસ્થાન, સૌથી નાનું ગોવા. રાજ્યની કમ્પેરિઝનમાં જો પરીક્ષા પૂછાય વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટું કેન્દ્ર શાસિત પ્રદેશ કયો, તો અંદમાન નિકોબાર ના લગતા ભૂરાલાલ, સૌથી મોટો લદ્દાખ છે અને સૌથી નાનું લક્ષદ્વીપ છે. કયું કેન્દ્ર શાસિત સૌથી મોટું? લદ્દાખ. કયું કેન્દ્ર શાસિત પ્રદેશ સૌથી નાનું? લક્ષદ્વીપ. બંને લ ઉપર છે એટલે યાદ રહી જશે. હવે આગળ વધીએ. સૌથી છેલ્લે કયું રાજ્ય બન્યું? તો 2014માં તેલંગાણા બન્યું, આંધ્રપ્રદેશમાંથી અલગ થયું. અને સૌથી છેલ્લે કયું કેન્દ્ર શાસિત પ્રદેશ બન્યું? સૌથી છેલ્લે રાજ્ય તેલંગાણા 2014માં, અને સૌથી છેલ્લે કેન્દ્ર શાસિત પ્રદેશ 2019માં જમ્મુ એન્ડ કાશ્મીર ને લદ્દાખ. સાહેબ, તો દાદરા નગર હવેલી એ તો મર્જ કર્યું ભાઈ. નવું બનવું ને મર્જ કરવામાં ફરક છે મારા ભાઈ. ચલો, સરસ મજાની જર્ની જોઈ. એકવાર ક્વિક રિવિઝન કરી લઈએ. 562 રજવાડાને એક કર્યા સરદાર વલ્લભભાઈ પટેલે, અને કૃષ્ણકુમારસિંહજી મહાન રાજા હતા જે ભારતીય સંઘ સાથે પહેલા જોડાયા. ભારતની પછી 1950માં ABCD એમ 4 ભાગ પાડવામાં આવ્યા. એના પછી 1953માં
આંધ્રપ્રદેશ પુટ્ટુબી સીતારામલના બલિદાન પછી પહેલું ભાષા આધારિત રાજ્ય આંધ્રપ્રદેશ બન્યું. એના પછી 1956માં ફઝલ અલીના નેતૃત્વ નીચે રાજ્ય પુનર્ગઠન આયોગની રચના થઈ. એને 14 રાજ્યો અને 6 કેન્દ્રશાસિત પ્રદેશો બનાવ્યા. 1960માં બૃહદ મુંબઈમાંથી ગુજરાત અને મહારાષ્ટ્ર બન્યું. 66માં પંજાબમાંથી હરિયાણા અલગ થયું. 75માં સિક્કિમને પૂર્ણ દરજ્જો આપવામાં આવ્યો. એના પછી 2000ની સાલમાં છત્તીસગઢ, ઝારખંડ અને ઉત્તરાખંડ બન્યું. પછી તેલંગાણા 2014માં બન્યું અને 2019માં જમ્મુ એન્ડ કાશ્મીર અને લદ્દાખ અને શું કહેવાય પેલું ભાઈ 2020માં દાદરા નગર હવેલીને દીવ દમણમાં મર્જ કરવામાં આવ્યું. આના સિવાય 1971માં જાઓ મમેત્રી, મેઘાલય, મણિપુર, ત્રિપુરા નામના બન્યા અને 1987ની અંદર ગોવા, અરુણાચલ પ્રદેશ અને મિઝોરમની સ્થાપના કરી. આમ દોસ્તો આજે 28 રાજ્યો છે ભારતમાં અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે. યાદ રહી જશે. ચલો દોસ્તો, હવે કયા આપણા લેક્ચરમાં શું ભણવા માંગો છો એ તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો, તો આપણે એ વિડીયો લઈને આવીશું. સાહેબ, ભારતના જે મહત્વના મોટા રાજ્યો છે એમાં 5 નામ તો તમને એમનેમ યાદ રહી જાય એવા છે. ગુજરાત 5મા નંબરે છે વિસ્તારની દ્રષ્ટિએ. પહેલા નંબરે, બીજા નંબરે, ત્રીજા નંબરે કોણ છે ખબર છે ભારતમાં? પહેલા નંબર રાજસ્થાન છે, વિસ્તારમાં પહેલો નંબર રાજસ્થાનનો. બીજા નંબરે એમપી છે, ત્રીજા નંબરે મહારાષ્ટ્ર, ટોપ 3. 5મો નંબર આપણો, તો ચોથો નંબર કોનો? તો ચોથો નંબર યુપીનો. વિસ્તારની દ્રષ્ટિએ યાદ રહી જાય. આવા ને આવા વિડીયો જોવા માટે ક્વિક GS by બાલા સરકારને અવશ્ય ફોલો કરજો. તમને મજા આવે છે કે નહીં એ અવશ્ય જણાવજો. ઓકે દોસ્તો, મળીએ. જય હિન્દ, જય ભારત.